ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફાઇનલી જો આપણે અત્યારે એવું નામ ભૂલાઈ ગયું છે, કંઈક પોગા છે એ તો અત્યારે છે ને આપણે પાણી ભરી લીધું છે। 2 કુલર મસ્તના રાંધવામાં તકલીફ ન પડે ને એટલા માટે ભાવેશભાઈ ગયા છે વસ્તુ લેવા, બધી હજી ખરીદી ચાલુ જ છે, કેમ કે રસોડાનો સામાન લેવો તો હે ને ભાઈ, ખાવા પીવાનું અહીંયા હાથે બનાવવું પડે એટલા માટે। તો ફાઇનલી જો આપણે મહુવાથી આપણે ટ્રીપ ચાલુ કરી હતી ક્રીમનગરની બાજુમાં છે ને કોંડાવલી એવું કંઈક બેદાવલી ત્યાંની, તો આપણે ભરેલી છે ડુંગળી। તો તમને ખબર ન હોય તો કહી દઉં કે ભરી આપણે ડુંગળીને જઈએ છીએ આંધ્રપ્રદેશ બાજુ। હા તો વાંધો નહીં, તો બન્યા રહ્યો બ્લોગ। મને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે શેર કરો। હાલો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાંની આગળના વિડીયોમાં। હવે શું સફર છે આપણો, શું થાય શું નહીં, આગળ તમને બતાવતા રહીશું। તો હાલો સબસ્ક્રાઈબ કરી દો એટલે મોટિવેશન મળે, વિડીયો બનાવવાની મજા આવે આપણને। ભાઈ તો વાગી ગયા 9 ને હવે આપણે હોવાનો ટાઈમ આવી ગયો છે, રહીને મસ્ત હોઈ જવાનું છે। ભાવેશભાઈ આગે છે ગાડી, હવે કરિયાણું બધું તો આપણે લઈ લીધું છે, વસ્તુ બધી લઈ લીધી, પાણી ભરાઈ ગયું છે। હવે આ ઘાટ કયો છે ભાવેશભાઈ? કાતુરનો। હવે આ કાતુરનો ઘાટ આવે ને ત્યાં બ્લોગ શૂટ કરવાનો છે, એટલે કલાક મેં તો હોઈ જાઉં, અહીંયા 30 કિલોમીટર આગું છે ખાલી, ઘડી હોઈ જાઉં, પાછો અહીંયા વિડીયો આપણે બનાવીશું। બાકી બન્યા રહેજો બ્લોગમાં। બ્લોગ કેવો લાગે ને કોમેન્ટ કરી દેજો જરાક। હાલો તો થોડોક વ્યૂ જોવો તમે, અહીંયા વરસાદ પડી ગયો ને, લીલી ચાદર થઈ ગઈ છે, જોવો તમે, વરસાદ છે અહીંયા ફૂલ। હા તો લીલું થઈ ગયું બધું। આપણે ડીઝલ નખાવાય ત્યાં વરસાદ હતો, વરસાદનો ગારો હતો ફૂલ અહીંયા। આ અમરાવતી કયો હાઈવે કહેવાય આવડો? અમરાવતી નાગપુર હાઈવે છે આવડો, 4 લાઈન। વાગી ગયા 12:30, તો અત્યારે આપણે ઊભા થઈ ગયા તો અહીંયા 4 લાઈન ઉપર સાઈડમાં ગાડી ઊભું રાખવાનું સર્વિસ રોડ આવે ને, તો ત્યાં ઊભા થઈએ ને ભાવેશભાઈ રાંધે છે ને આપણે તો આટા મારીએ છીએ, ગાડી ટાયર બાયર ચેક કરી લીધા છે। ઘડીક 2 કલાક સુઈ ગયો તો હું, હજી હોવાનું છે, રાતે ડ્રાઇવિંગ કરવાની છે આપણે મારે। હવે રાતને મારે આંકવાની છે ને, દિવસે ભાવેશભાઈ આંકે છે। તો અહીંથી આપણે 600 કિલોમીટર 500-600 જેવું રહ્યું છે હજી। ગાડી હું તમને બતાડું, ભરી છે આપણે ડુંગળી બધાને કીધું એમ હમણાં। ભાવેશભાઈને રાંધતા આવવું આવડે ને, રાંધી નાખે ભાઈ, ફટાફટ રાંધી નાખે, કાંઈ ન ઘટે રાંધવામાં। ભાવેશભાઈ 1 નંબર છે। હાલો હું તમને હવે ગાડીનો વ્યૂ બતાડું, ગાડી કેવી છે અંદરથી બહારથી। અંદરથી તો રાંધે છે, બહારથી બતાડું। જો તમે ટોલ નાખું કેવું છે, આ ગરીબ ટોલ નાખું છે એમ ભાવેશભાઈ, આ ગરીબ ટોલ નાખું લાગે, માથે છત્ર બત્ર કાંઈ નથી। તો ભાઈ નાંદેડ પહેલાં ટોલ નાખવું આવે ને એ છે। તો વરસાદ ચડી ગયો છે જોરદાર, આમ જુઓ તમે ખાલી એક કરું, કાંઈ ઘટે નહીં। આપણે પાલ નાખી દીધો છે, આખો પાલ નાખો, વિડીયો બનાવવાનો ટાઈમ ન રહો અહીંયા। આ કાંઈ શું લાગે, ગુરુદ્વારો પંજાબી લોકોનો ગુરુદ્વારો છે આ। આપણે ભોકર, આ છે ભોકર ગામ સિટી, અહીંયા ગાડી પડી। હાલો તો અત્યારે વરસાદ તો થોડોક રહી ગયો છે અહીંયા, ગાડી બાડી આપણે ચેક કરી લીધી છે। હવે છે ને અહીંથી પાછું ઉપડવાનું છે, 200 કિલોમીટરનો સફર રહ્યો છે આપણો। પરમ દિવસે રાત્રે નીકળ્યા હતા, કાલ આખો દિવસ, પરમ દિવસની રાત, કાલ આખો દિવસ, આજ આખો દિવસ ને આજે અડધી રાતનો આજનો સફર। એટલે કેટલો ટાઈમ છે તમે કાઉન્ટ કરી લેજો, ગણી લેજો કેટલો ટાઈમ છે એ। તો આવી છે ભાઈ ટ્રક લાઈફ, ઉવાના ઠેકાણાની, ખાવાના ઠેકાણાની કાંઈ ઠેકાણા હોય નહીં અમારે। હા ભાઈ છે બનાવીને છીએ એટલે હાલી જાય, બાકી તો આવી લાઈફ હોય ભાઈ અમારી। ટ્રક લવર આમને નહીં બનાતું ભાઈ, મહેનત કરવી પડે, રાત દી ઉજાગરા કરવા પડે, ત્યારે બનાય। આ ટ્રક લખવાથી કાંઈ ન થઈ જાય ભાઈ।
હાલો તો હવે ઘડી કંઈ ઊભા રહી ભાઈ જાય છે ઓલા પણ પેટ્રોલ પંપે પૈસા નાખવાનું ટ્રાન્સપરેશન છે એટલે હાલો તો હવે મળીએ આગળ 8 ને અત્યારે આપણે બનાવી છીએ દાળ. આ જુઓ તમે અહીંયા ચૂલે ચડાવી દીધી છે દાળ. ભાવેશભાઈ હા શું કહેવાય ડુંગળી મળે છે અને હું ખોલું છું લસણ. જુઓ તમે હાલો તો ખોલી નાખી લસણ પછી પાછા મળીએ. આ બપોરની સબ્જી ને સલાડ. હાલો તો જમી લઈ. હવે અમારા ભાવેશભાઈ બનાવ્યું બસ ભાવેશભાઈ હવે હાલો તો હવે છે ને જમી લઈ. આવું હોય અમારા ડ્રાઈવરનું ખાવા પીવાનું કેમ પણ મજા આવે ને. અમારા ભાવેશભાઈ બનાવે એટલે કાંઈ ન ઘટે ભાઈ મજા આવે આમ સાદું ને વ્યવસ્થિત ને બધી રીતે મજા આવે. હાલો તો હવે જમી લઈ. તો ફાઇનલી આપણે પાણી ભરી લીધું. હવે છે ને વાસણ ધોઈને જ છીએ ખાઈને ઊભા થઈ ગયા છીએ ખાઈ લીધું છે મસ્તનું. હાલો તો હવે એના વાસણ ધોઈને ભજીએ હવે કેમ કે ખાધું એટલે વાસણ તો ધોવા પડશે ભાઈ એમ નહીં હાલે એમાં. હાલો તો વાસણ ધોઈને જ છીએ નીકળી ગયા છીએ હવે અહીંયાથી આપણે કયું લાતુર કયું કાં સિટી છે હોકરથી નીકળી ગયા અને જો સાંટા ચાલુ થઈ ગયા છે નીકળ્યા સ્લેપ માર્યો ભેગા સાંટા ચાલુ થયા છે. આગળ વરસાદ ન હોય તો સારું આપણે. હાલો તો છે ને કયા નીકળીએ ને હવે બોર્ડર વટાડવાની છે. મહારાષ્ટ્રને કઈ આવશે તેલંગાણા કે મહારાષ્ટ્ર આંધ્રાની બોર્ડર વટાડવાની છે હવે. તો અત્યારનો વાગી ગયા છે 12 તો આજનો બ્લોગ આ એન્ડ કરજો. આપણે પોગવામાં કાંઈ કંઈ ખ્યાલ નથી કેમ કે હું તો હું હવે આપણે ઘડીક હોઈ જવાનું છે. ભાવેશભાઈ ગાડી આંકે છે. હવે તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારે શેર કરી દેજો. હાલો તો છે ને હોઈ જવાનું ત્યારે ને ભાવેશભાઈ આંકે છે. ગુડ નાઇટ. છીએ આપણે આપણા લોકેશન ઉપર વાગી જાય 5:12 તો કંઈક આવું લોકેશન જો જુઓ તમે. રિલાયન્સના પંપે ઊભું રહેવાનું કીધું હતું તો આવી ગયા છે એ પંપે. હાલો તો આવે ને મસ્ત આવે છે ને ગાડી મૂકી દીધી છે. હવે છે ને લાંબા થઈ જાય ઘડી ત્યાં લોકેશનવાળાને ફોન આવી જાય પાર્ટીવાળાનો એટલે ભાગી આવી પાછા ખાલી કરવા.